સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. મનુષ્ય ભવની દુર્લભતા એમ છે કે અલગ અલગ આમનામાં અલગ છે, પણ ગમે તે આમને ગણો દુર્લભ જ છે. ઉપરી 8 વાર પુરુષ, 8 વાર સ્ત્રી ને 8 વાર નપુંસક થાય. ક્યારે? 2000 સાગરોપમમાં. એક આમના એમ કે 16 વાર થાય. માનો 16 વાર પુરુષ થાય, 16 વાર સ્ત્રી થાય ને 16 વાર નપુંસક થાય એટલે સાગરોપમ. એવા 2000 એટલે સાગરોપમ પછી ફરીવાર મનુષ્ય બનવા મળે. આમ ઉપરી 8 વાર થઈ શકે એવું શાસ્ત્રમાં જે મનુષ્ય, એ તો કોપાલો જેવા થાય. એ તો કોક વિરલા એવા. ભગવાન પાસના બહુ કેમ કે એને 8 બહુ કમાઠે હેરાન કર્યા એટલે વચમાં દેવલોકમાં ગયા હોય, પછી પાછા માણસ થયા. બાકી તો બધા સાધારણ જીવો, બધા ઉપરી મનુષ્ય બહુ મળવું એટલે એનું શુભ અને અશુભ એટલું બેલેન્સ હોય તો મનુષ્ય ગતિ મળે. આપણે જો શુભ થઈ જાય, આ કાળમાં એમ છે કે વિતરાગની આજ્ઞામાં હોય અને પૂર્ણ બાંધતો હોય, એકવાર તો દેવગતિ બંધાઈ જ જાય, ભલે નરકે જવાનો હોય. હવે ભગવાન મહાવીરની સાથે ગોશાળો તપ કરતો બધું. ભગવાન મહાવીર 8 ઉપવાસ કરે તો 8 કરે, 6 કરે તો 6 કરે, 2 કરે તો 2 કરે. અત્યારે ગોશાળા દેવલોકમાં છે, પણ એને ભગવાન ઉપર હુમલો કરેલો ને પછી નીચે જવાના છે. એટલે વિતરાગની આજ્ઞાની નાનામાં નાની ક્રિયા કરીને પુણ્ય બંધાય છે. એટલે એકવાર તો દેવલોકમાં જાય તો દેવલોકમાં ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ હોય. એટલે હજારો લાખો વર્ષ જીવે. કોપાદો લખ્યું છે, હિંદપુરની લોકોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. એક પત્ર લખ્યો છે અંબાલાલભાઈને કે લગભગ પ્રાય એકાંત નહીં, લગભગ ભારે કર્મી જેવો આ કાળમાં જન્મે. એટલે આપણે જેવા બધા, પણ કોક એવા હોય પાછા કોપાદો જેવા, બીજાનું ભલું કરવા જન્મ હોય. પ્રભુશ્રીજી ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે, બ્રહ્મચારીજી એ કોક જ હોય. સૌભાગભાઈ એ તો આ કાળમાં આવે નહીં એમ શાસ્ત્રમાં છે. પછી કોપાદો જ ખુલાસો કર્યો છે કે એકાંત નથી, પણ એમ કે પૂર્વે જેણે ધર્મની આરાધના કરી હોય અને આત્માર્થિક પુણ્ય બાંધ્યું હોય, એ આવા પંચમ કાળમાં, એમાં હુંડાવૃષ્ણિ કાળમાં આ ક્ષેત્ર ન આવે એમ. પણ આ સામાન્ય સમજાવવા માટે અને આપણી જેવાને વધારે પુરુષાર્થ કરવા માટે કહ્યું હોય પાછું. કેમ કે આ કાળે આ બધા હતા જ ને પાછા. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી બધા હતા જ. પછી કોપલ કહ્યું છે એકાંત નથી. એટલે આપણે સમજવા માટે કે ઉપરી માણસ થવું એ બહુ 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 દુષ્કર છે. એટલે વધુ દેવપણું, નારકીપણું ને તિર્યંજપણું. એમાં સમકિત સાથે હમણાં વાત આવી ને કે સમકિત સાથે દેવપણું મળે તો ઠીક છે, ને તો વ્યાણવંતર દેવ થાય, ભવનપતિ થાય. હલકા દેવ, અસુરકુમાર, નાગકુમાર બધા એ ભટકતા જ હોય સતત આર્ત ધ્યાનમાં. સમકિત નથી. ધર્મ સાથે કે આમે દેવને સંયમ તો છે જ નહીં, ગમે એવા સારા દેવ હોય તોય તપ તો કરી જ ન શકે કોઈ દેવ. કર્મ ન છૂટે બંધાય જ ને, શુદ્ધમાં નથી. જે જીવ શુદ્ધમાં નથી, શુદ્ધમાં હોય છે એને કર્મ ન બંધાય. શુદ્ધમાં નથી, કાં અશુભમાં ને કાં શુભમાં હોય. તો શુભમાં નથી દેવ તો શું કરશે? અશુભમાં છે ને કર્મ બંધાય ને. અશુભમાં નથી, શુભમાં છે તો પુણ્ય બાંધશે. તીર્થંકરના દર્શન કરે, કલ્યાણ કોઈ ઉજવવા આવે. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય, આત્મા ક્ષાયિક સંકેતનો ધણી, ત્યાં સુધી સતત એને શુભ અશુભ બંધ લાગુ જ પડ્યા કરે. પણ પછી એમાં નિયમ છે શાસ્ત્રમાં કે સંકિત થયા પછી એટલે સમજવા માટે, માનો કે મિથ્યાત્વ છે ને એકને સંકિત છે, તો મિથ્યાત્વી 8 દિવસનું કર્મ બાંધી લીધું, તો સંકિત થયા પછી કર્મ બંધાય ખરા, પણ એ 8 દિવસ કરતાં વધારે ન બાંધે, સંકિત થઈ ગયું ને. એટલે ઓલું 8 દિવસ વાળું ઉદયમાં આવશે, એને પહેલા 7 દિવસનું દેવું પતી ગયું છે. એટલે સંકિત થયા પછી પણ કર્મબંધ ચાલુ જ રહે એનો. પણ પછી એવું કર્મ ન હોય કે જે અજ્ઞાન અવસ્થામાં બાંધેલું એના કરતાં આગળ જાય, લાંબુ હોય, એટલું ન ટકે. એટલે આ તો બધું શાસ્ત્રના નિયમ છે. ટૂંકમાં મનુષ્ય ભવની દુર્લભતા છે કે પુરુષ સ્ત્રી અને નપુંસક થાય 16 વાર, એટલે 2000 સાગરોપમ. પાછા એમાં સાગરોપમની વ્યાખ્યા પછી 10 કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ, એવા 2000 સાગરોપમ. ત્યારે ખાલી 16 વાર પુરુષ સ્ત્રી કે નપુંસક થાય. એટલે કેટલું જ્વલે જ મળે એવું છે. એમાં દુબઈના શેખને ઘરે જન્મે તો એને પાપ પુણ્ય કંઈ ખબર જ નથી, પુનર્જન્મ ખબર જ નથી, કરેલા કર્મ ભોગવવા પડે એ ખબર જ નથી, તો અમેરિકામાં જન્મે. જન્મથી ન જ વ્યવહારિક ભોગ ઉપંસાદનો ભરપૂર છે, રૂપાળું શરીર છે,
6 ફૂટ ઊંચાઈ છે, હાર્ટ એટેક આવે, પેટ્રોલ પંપ પર તો હેલિકોપ્ટરમાં તરત જ લઈ લે એને. પછી એ જીવીને પાપ જ કરે જ ને, વધારે જીવીને શું કરવાનું? પાપ જ કરવાનું છે. અર્થ જન્મ જ છે ને. એટલે જીવે લાંબુ અને આત્મા જ કરે તો આયુષ કામનું ને. એ વ્યવહારે આમ કહેવાય, આપણે છોડી ન દેવાય કોઈને વ્યવહારમાં. સામે કોઈ ભાઈ કરે, રોગ થાય ને, આજકાલ બધી દવાઓ નીકળી છે એવી, કેન્સરની ને એવી બધી, હાર્ટ એટેકની ને ઘણા બધા રોગની. એટલે જીવે છે પછી આરતી ધ્યાન જ કરે જ ને. કોઈ જીવી ગયો ને ભક્તિ કરે એવો કોક જ હોય. ઓય બાપા જ કરતો હોય. માનો દવા આપી એટલે લકવામાં મરી ન ગયો, મગજનો સોજો ઘટાડી દીધો, એટલે ઘરે આવ્યો પેશન્ટ. પછી શું કરે? એ મને મટાડી દો, એ મને દવા કરો, એ મને બીજે લઈ જાઓ, સારા ડૉક્ટર લઈ જાઓ, આ કરો. એટલે આર્તજન જ થાય જ ને. તો વ્યવહારે છોડી ન દેવાય ને. પરમાર્થે આ બધું સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? દુઃખનું કારણ છે, કર્મનું કારણ છે. હાર્ટ એટેક આવતો ને પહેલાં ફટ દઈને મરી જાય, ગતિ બદલી જાય, એના કર્મ પ્રમાણે જાય. સદાવાલા થોડું ઘણું જે પ્રાર્થના કરે, આ કરે, સદાચાર કરે, દાન ધર્મ કરે, પતી ગયું. અત્યારે 10-10, 15 વર્ષ જીવે એટલે આપણે એમ થાય હવે આયુષ વધી ગયા. આયુષ વધી ગયા કે સાથે આર્તજન વધી ગયું. એટલે મનુષ્ય બહુ મળશે એને 16 કે 8 વાર. એ ક્યાં મળશે એ બહુ મહત્વનું છે. લગભગ એવા જ પ્રદેશ હોય ને. અત્યારે આર્ય પ્રદેશ એ અનાર્ય જેવા થઈ ગયા છે. એટલે ઉત્તરાધન સૂત્રમાં 3જા અધ્યયનમાં શ્લોક છે, પોપોદે ગુજરાતીમાં લખેલો છે, ચત્તારી પરમ દુલ્લાણી અંગાણી જંતુણો માણું સત્ત સુઈ શ્રદ્ધા સંયમ ચ વીર્યમ. એટલે પહેલાં તો મનુષ્ય દેહ એ ક્યાં? આર્ય કુળમાં. પછી ધર્મનું શ્રવણ અને પછી એ પ્રમાણે આચરણ ઉતરું તો દુર્લભ છે. એટલે 2000 સાગરોપમાં આટલી વાર થાશે પુરુષ, સ્ત્રી કે નપુંસક. આ મળવું જોઈએ ને પાછું. આ 4માંથી એક કોઈ નહીં મળે તો એનું કુળ અનાર્ય છે, ક્ષેત્ર અનાર્ય છે. ધર્મનું, પાપ પુણ્યનું, કરેલા કર્મ ભોગવણીનું શ્રવણ નથી તો આચરણની તો વાત જ ક્યાં રહી? તો આ તો દુર્લભ છે. અને બોધિ દુર્લભ ભાવમાં આપણી વાત હવે કરીએ. આપણને કેટલું અઘરું આ મળેલું છે. આ બધું મળ્યું મહાપુણ્ય હિસાબે મળ્યા. એ ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધી, છેલ્લા શ્વાસ સુધી ટકે રહેવું પડે. બોધિ દુર્લભ ભાવના એ કોકને જ ટકે. પ્રભુજી બ્રહ્મચારી જેવાને સહેલું નથી કાંઈ. બધા મુમુક્ષુઓ ઘણા મરતી વખતે નથી ગડબડ કરતા. પછી તમે નહોતું પૂછ્યું કોરોનામાં મરે, ભક્તિ કર્યું આટલા વર્ષ, પણ આટલા વર્ષ એને ભક્તિ કરી કે ટાઈમ પાસ કર્યો છે કોણ નક્કી કરે? કે એક મુમુક્ષુ આટલા વર્ષ સુધી ભક્તિ કરતા હતા, એણે બધું આશ્રમની વાત કરી, એ બધું કાઢી નાખ્યું, મેં નામ કાઢી નાખ્યું કે ભાઈ ભક્તિ કરતા હતા. ક્યાં કરતા હતા એ નહીં, પણ કહેવાનો મતલબ એ ભક્તિ લેખે લાગતી હતી કે નહીં એ કોણ નક્કી કરે? વડો બધે જેવું છે. અને આ તો આ બધું મળ્યા પછીની વાત છે. જેને મળ્યું જ નથી અને અનાર્ય પ્રદેશમાં, અનાર્ય ક્ષેત્રમાં, અનાર્ય કુળમાં જન્મે, તો મનુષ્ય બહુ મળ્યો કે ન મળ્યો? ઉલટાનું દેવું પતાવાયું, દેવું વધતું ગયું ને. એ કદાચ મનુષ્ય ન થયો હોત, અકામ નિર્જરે કરી હોત ને સારી જગ્યાએ આવ્યો હોત તો. પણ હવે એના હાથમાં ક્યાં છે? ત્યાં તો પાપ પુણ્ય સમજતા જ નથી, સત્સંગનો જોગ જ નથી. કોઈ સત્સંગનો જોગ 4થા રમે દુર્લભ છે, તો 5મા રાની ક્યાં વાત કરવી? એમાં અનાર્ય પ્રદેશની તો વાત જ ક્યાં કરવી? એટલે આમ તો છે ને, આપણને જે મળ્યું છે ને આપણે બધા કરી છે. હું તમારી વાત નહીં, બધાની વડો બધે જે એવું વર્તન છે આપણું. આમાં એક પત્ર છે 198 જૂની આવૃત્તિમાં અને 246 નવામાં. એક ભાઈ વર્ષોથી ભક્તિ કરતા હતા, બધા એને ધર્મિષ્ઠ ગણતા હતા, અને ખરેખર એ ધર્મનો અભ્યાસ બહુ હતો. એના પત્નીએ ગણતા હતા, પોતે માનતા હતા કે હું ધર્મિષ્ઠ છું. મંત્ર જાપ, શાસ્ત્રનું વાંચન બધું. આપણે દર રવિવારે બેને હમણાં એ જ પૂછ્યું ને, અમે તો આવીએ જ છીએ એટલે જ કે પર્યુષણમાં મંદિરમાં એટલે આવીએ છીએ કે થોડું મોક્ષની ઈચ્છાથી જ આવતા હશું ને. મેં કીધું તો તમને નમસ્કાર. મેં કીધું મોક્ષની ઈચ્છાથી આવતો હતો. મને તેમ કે તમે માદળિયું બાંધીને આવો છો, પછી હસવા મીડ્યા. આપણે તો કુપોલ દોષ કોઈને માનતા જ નથી. મેં કીધું દોરો કોનો બાંધ્યો તમે? આવી જ કે હા. એટલે પોતે ક્યાં દીઠા નહીં નિર્દોષ, તો તરીએ કોણ ઉપાય? સીધું તો મારે કહેવાય નહીં કે તમે મુમુક્ષુ નથી એમ. મેં કીધું તો તમને નમસ્કાર. મેં કીધું તમે મોક્ષની છે જે આવતા હો. મેં કીધું તો હું તો સાધારણ આમાં લખ્યું છું, બોલું છું, તો તમને નમસ્કાર. પછી મેં કીધું ખરાબ ન લાગે તો કહું તો કયો. ગોપાલદેવની આજ્ઞા શું છે કે દેવદેવીને નહીં માનવાના. તમે રુદરો પહેરો છે કે દેવદેવીનો? તો દેવદેવીનો. કેમ? ગોપાલદેવ નથી માનતા ને તમે? તમે કીધું માનું છું ગોપાલદેવને. કેટલા વર્ષથી મંદિરમાં આવો છો? મેં કીધું કયો પ્રભુશ્રીએ કીધું છે કે આજ સુધી મેં ધર્મની ક્રિયા કરી, ફોક થાવ, બોલો. મેં કીધું હવે
છે હિંમત? તો કે ના. તો પછી પ્રભુજીએ કહ્યું છે, બોલ ઊભો થઈને, આજ સુધી મેં ધર્મ નામે જે કંઈ કર્યું છે એ ફોક થાવો, આજથી ધર્મ શરૂ. એ ક્યારે થાય? અંદરથી રણકાર આવવો જોઈએ ને. બહુ અઘરું છે. જો આમાં આ બેન અને આ ભાઈ મગન બાપે એના નામે એમને આપ્યા છે. એટલે હમણાંની જ બનેલી વાત છે. બ્રહ્મચારી લખે છે ને 246મો પત્રનો ખાલી આટલો જ ભાગ તમે જે પૂછ્યું એ કે આ દુર્લભ તો ખરું, આપણને મળ્યું છે એ પણ એનું પરિણામ શું આવશે જો આપણે શું કરશું તો હાજા ગગડી જાય એવું છે, રોડો ઊભા થઈ જાય એવું છે. આ બેને એમ કહ્યું, બ્રહ્મચારીને પત્ર લખ્યો કે તમે કયો ને એવી મુસીબત વેઠીને હું કામ કરવા તૈયાર છું, મને આજ્ઞા આપો, ખાલી મારે ભલું કરવું છે બધાનું, સ્વ પર કલ્યાણ. એટલે બ્રહ્મચારીજી લખે છે ને, તમે પત્રમાં લખો છો, અડધેથી વાંચું છું, તમે પત્ર 246મો પત્ર, નવી પત્ર સુધામાં 198 જૂનીમાં કોઈનું ભલું કરવા ગમે તેવા સંકટ હેઠળ જીવ તૈયાર થઈ જાય છે. હમણાં આપણે મંદિરમાં રંગીન પતાકડા કરવા હોય ને, રંગોળી કરવી હોય ને, તો બધા રંગ લઈને પહોંચી જાય. મંદિરનું કામ છે ને, ધર્મનું કામ છે ને. મારે આવવાનું નહીં, પણ મારે એ રોશની જોવાની નહીં, શણગાર. એટલે શણગાર જ જોવા હતા. ગોપાલોને ક્યાં જોવા જ થાય એને? અને ગોપાલનું દર્શન નતો, પૂનમ હતી ને, મંદિર શણગાર મારે જોવાનું નહીં. કેમ? તો ગોપાલનું ચિત્રપટ તો છે, તારે શું જોવું છે હવે? એને શણગાર જોવો હતો. ઓલા રંગીન કાગળિયા ચોંટાડ્યા હતા ને, ભાતની લાપી કરી ફેવિકોલથી, છેલ્લે છૂટે જ નહીં. બહુ અઘરું છે, બહુ અઘરું. જો કોઈનું ભલું કરવા ગમે તેવા સંકટ હેઠળ જો તૈયાર થઈ જાય છે, પણ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો અને તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે અને કેટલું અગત્યનું છે તે તેને અત્યારે ખબર નથી. તેને એટલે ત્રીજા પુરુષમાં કહે બ્રહ્મચારી, એને સીધું એને નથી કહેતા બેનને. હવે તો એ કહે છે ખુલ્લું, તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી, કમોતે મેરા આના વર. આ બેનના આ પત્ર લખ્યો એને. હવે જો આ બનેલી વાત. સારા ભાવ હતા એને પતિના, ડાયા કહેવાતા, ધર્મી હતા, બધા એને ઓળખતા હતા કે ધર્મિષ્ઠ છે, આટલા વર્ષથી ભક્તિ કરે છે. તમે પૂછેલું ને, આટલા વર્ષથી ભક્તિ કરે છે. એ પ્રભુશ્રીજીને, બ્રહ્મચારીજીને, ગોપાલજીને મંજૂર હતી? ઘણી વાર એટલું બધું વેગમાં હોય ને, પૂછે નહીં ને તો જ્ઞાની કહે નહીં કાંઈ, બોલાય જ નહીં. આ બેનને મેં પૂછ્યું, હું કહું તમને ખરાબ લાગે તો કે તોય કયો. ત્યાં ન બોલે, તમને કહું. પછી મેં કીધું, આ ઘણા એમ કે નહીં કહેતા, તો હું ન કહું. પછી એ કે કયો કે છે, તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી, સારા ભાવ હતા, ડાયા કહેવાતા, ધર્મિષ્ઠ હતા, એમ તમે પણ માનો છો. છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિચારી નહીં, ચેન થતા દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં. દુર્ગતિ થઈ, ચોખ્ખું કહે છે, અધોગતિએ ગયા. તો મોક્ષ માર્ગ તે માનતા હતા, તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ તો સાબિત થાય છે. જો મોક્ષ માર્ગ એ કરતા તો એ હોય તો એનું સમાધિમરણ થવું જોઈએ ને. આ બેનને ખબર છે અને બધાને ખબર છે કે આવું ગતે મેર્યા એટલે નક્કી મોક્ષ માર્ગ એને જે ખ્યાલ હતો આટલા વર્ષોનો એમ નહોતો. હવે આગળ તોય હજી ખુલાસો કરે છે. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભરેલું હોય, ભક્તિ તો કરતા જ હતા. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભરેલું હોય તો પણ ઉપરથી સારી રસોઈ જેવી લાગે, પણ પ્રાણ અન્ન થઈ પડે છે. તેમ ગીતા આદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, એ બધા શાસ્ત્રો વાંચતા હતા બધા. અને મંત્ર હમણાં આવશે, મંત્ર બંધાવી કરતા હતા, મંત્ર જાપ. ગીતાદિ શાસ્ત્ર આવ્યું ને, ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે કે ભણાય છે, તે ધર્મ નામે અહંકાર સેવાય છે. અને પાપ મૂળ અભિમાન કે અહંકાર છે, તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે? માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆતમાં કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કુપોદેવ રડે છે મહાવીર જયંતિ દિવસે કે દુષ્યમકાળના દુર્ભાગ્ય જો તમે ક્યાં જાઓ છો, અહીંયા ઉભો છો. કોણ ઓળખે? બ્રહ્મચારી જવલબેન નહીં. પછી કે તમારા પિતાને જે ભગવાન માને ને એને પ્રકાશમાં લાવે, બાકી બધા ઢાંકોવાળા સમજવા. એટલે આપણે ઢાંકોવાળા છીએ ગોપાલદેવને, ગોપાલદેવ કરીને, કે આપણે પ્રકાશમાં લાવવાવાળા છીએ. કેમ સમજાયા? બહુ તો શું કરે, એની જેવા કોકને પૂછ્યા આવે એટલે સિક્કો મારી આવે ને, આમ કરાય તો કા કરાય, એટલે કરે જ ને. બહુ તો શું કરે, એને અભ્યાસ નથી, એને ટાઈમ નથી વચનમાં. એ કોકને પૂછ્યા આવે ને, કોને પૂછવા જાય? એની કરતાં બદતર છે ઓલો તો.
કોયડા છે બધા. કેમ સમજાયા? કે હાથ બોલતો હોય તો વચનામૃત ઊંધેથી બોલે આખું, તો ખોપશમાં આત્મા ન હોય પ્રભુજી કે આમાં વાપરે તો સોનામાં ફુગત, નહીં તો શું. માનવું સહેલું નથી કુપોલતો ને કઈ, કોઈ બી મહાવીર સામે માનવું સહેલું નથી કઈ. અવડું મોડું હમણાં વાત ન આવી જાય, યાત્રાનો સંઘ કાઢે જ બધા. બપોર અમે બેઠા હોય, મગન બાપે બેઠો, હું બેઠો હોય, સાહેબ લેશો આઈસ્ક્રીમ બધાને આપે, જાય જ પાલીતાણા, એર કન્ડિશન બસ, એટલે બારી ખોલે ને કાચ. મગન નહીં ઉતરવું, મેં કીધું એકી જવું તો નહીં ઉતરવું આપણે, એ ઉતરે જ નહીં ક્યારે રસ્તામાં. એટલે મારે ઉતરવું હોય તો કેવી રીતે ઉતરાય? પછી હું ન ઉતરું, પછી બેઠા હોય આઈસ્ક્રીમ આવે, સાહેબ આઈસ્ક્રીમ, અમને લાભ આપો સેવાને, લ્યો ને લ્યો આઈસ્ક્રીમ પરાણે. જાત્રા કેવી રીતે ફળે? પીવાનું ગમે છે, સસ્તું મળે છે, અને ધર્મ કર્યો, સર્ટિફિકેટ મળે છે. રૂવાડા ઉભા થઈ જાય છે. એ કદાચ મંદિરમાં જાતો જ ન હોય ને જલ્દી છૂટે. ગોપાલદેવ ત્રિભુવનમાં લખ્યું 397 કે અનાયાસે એને સત્પુરુષ કે એના વચન મળી જાય તો ક્યારેક કામ થઈ જાય. જો છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિચારી નહીં, તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં, તો મોક્ષમાં તે માનતા હતા તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ સાબિત થાય છે. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભરેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ ન થઈ પડે. તેમ ગીતા આદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તે ધર્મ નામે અહંકાર સેવાય છે. પાપ મૂલ અભિમાન કે અહંકાર, તેથી પાપ નિરંતર બંધાતો હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે? આત્મસિદ્ધિમાંની શરૂઆતમાં કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ પામે અવશ્ય મોક્ષ. હવે લખે છે આગળ, સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના, એટલે શ્રીમદ રાજચંદ્રએ જે મંત્ર આપ્યો છે ને પ્રભુસિંહે કહ્યું છે સહજાત્મ ગુરુ, એ મંત્ર બસ, બીજી વાત નહીં કાંઈ. પ્રભુસિંહજીને કુપોલદેવ બંને લોગસ, નમોત્થણું, ભક્તામર, નવકર્મ તો બધું જાણતા જ હતા. પ્રભુસિંહ જાણતા જ હોય ને, જૈન સાધુ હોય તો. આત્મજ્ઞાની સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા જે શાસ્ત્ર નિયમસર વાંચે કે પ્રવચનસર વાંચે કે ગીતા વાંચે કે ગીતા આદિ શાસ્ત્ર વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય, તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ હોતું નથી. અરે અમે આટલા વખતથી ભગરીતને લાભ નહીં થાય, તેને કોણે કરવાનું કહ્યું? મને સજાનપુર બોલવાનું કુપોલદેવની આજ્ઞા છે, વાયા પ્રભુસિંહજી ને બ્રહ્મચારીજી, મને આજ્ઞા છે. આ આજ્ઞા કોણે આપી તને? બહુ અઘરું પડી જાય બદલાવું. એ 779 અને 771 કહ્યું છે કે આ પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ હોય, સંકિત છે. મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ હોતું નથી. આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે. જી તમે જાણવા માંગો છો તે વાત વિશે રૂબરૂમાં ખુલ્લો થવાથી તમારા ચિત્તને સંતોષ થવાય છે. કારણ કે કહેવું હોય કાંઈ અને સમજાય કાંઈ, અડધી કલાકમાં કેમ સમજાયા? એટલે કુપોલદેવ લખ્યું જગત ગુણનું ને પુણ્યનું દ્વેષી છે. ગુણનું અને પુણ્યનું, સામેવાળો પુણ્યશાળી હોય કે સામેવાળો ગુણિયલ હોય, આને ઈર્ષ્યા આવે. ગુણે ખલભયમ ભરતુરી આ લખ્યું છે વેરે કે શતકમાં, કે સામેવાળાના ગુણ જોઈને ઓલાને ઈર્ષ્યા થાય, અદેખાય થાય, અસૂયા કહેવાય. મોટો દોષ છે આ. તીર્થંકર નામ કર્મના ગુણઠાણા સેવતો હોય ને 179માં પત્રમાં પછી ઈર્ષ્યા આવી જાય. ખાલી 1 સેકન્ડ માટે થઈ જાય. માનો 2 વ્યાખ્યાનકાર છે, એમ એક વ્યાખ્યાનકાર સારું બોલે એટલે બોલે ને આ તો સારું બોલ્યો બહુ મારા કરતા, તરત જ નાના ભલે ને એને વાંચ્યું છે એટલે એને એ ભાવ આવી ગયો. એટલે કુપોલદેવ ત્યારે હજી ક્ષાયક ભાવે નથી, તીર્થંકર નામ કર્મ બાંધવાથી. આ બધું સાંભળીએ ને આપણે, એટલે આપણે કેટલી ભૂલ કરતા હોય જ્યાં ત્યાં. 179માં પત્ર છે સૌભાગ્યને, 16 ભાવનાથી ભૂષિત દિગંબર આમના પ્રમાણે 16 ભાવના કહેવાય, અને શ્વેતાંબર આમનામાં 20 તીર્થંકર નામ સ્થાનક સેવા એમ કહેવાય. એટલે તીર્થંકર થવાનો છે એ જીવ ભવિષ્યમાં, એવા કર્મ બાંધે છે ઊંચા. એને હજી ઈર્ષ્યા આવી જાય તો શું થાય? એમ 16 ભાવનાથી ભૂષિત થયેલો છતાં, એટલે તીર્થંકર નામ કર્મ બાંધવાના બધા સ્થાનકો સેવી રહ્યો છે આ જીવ, છતાં પોતે સર્વોત્કર્ષ જેમ બનાવ્યો છે એને એમ કે હું જ સાચો સારો. બીજાની ઉત્કૃષ્ટને લીધે પોતાની ન્યૂનતા થતી હોય એટલે બીજાને વખાણ થાય ને આને એમ લાગે મારો અપમાન થાય છે. પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સર ભાવ આવી ચાલ્યો જાય, હોયો ગયો તરત, ના ના એમ નહીં, ખાલી આવીને હોયો ગયો ઝબક, તો તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો. આ નિયમ છે. એટલે જે દબાયેલું છે નાક ગમે ત્યારે કરડ છે એને ક્ષાયક સંકિત નથી. તો આપણે તો ડગલન પગલે ઈર્ષ્યા આવે બીજાની. એટલે એ જગત ગુણ, આ પોપટલાલ મોહક છે ને કુપોલદેવ કહેલું અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં, જગત ગુણનું ને પુણ્યનું દ્વેષી છે. કુપોલદેવ ઉપર જલતા હતા તો લોકો
ક્ષમતા ક્ષમતા કરે છે. અમુલખ નામના સુરતના એક મારવાડી સાધુ મોતીલાલ ભાવસરને કે નડ્યા ધોત્યું ખેંચે એટલે ક્ષમતા કેટલી છે ખબર પડશે. આ ધોત્યું ખેંચવા ગયેલા મોતીલાલ ભાવસરે જોવે છે, આમ બેઠા તો કુપોલ પછી બીજી બારીમાં જોવે છે કે આ પુરુષ આવો ક્ષમતામાં છે, આનું ધોત્યું હું ખેંચીશ. પછી ગયા અંતર. પછી તો કુપોલોને એ રીતે ઓળખ્યા. કુપોલો ખીજાણા ને પછી પ્રમાદનો શું પડે કે સામે સત્પુરુષ ઊભા છે નહીં. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂરો અવસર પાળો. ગમતે આખી કવિતા બનાવી છે. એ તો એટલા પૂર્ણ હોય ત્યારે આવું થાય. નહીં તો આપણને કોણ કે તું આ ભૂલ કરો છે, અને કે તો સાંભળે કોણ? ક્યાં આવ્યો આપણે? એટલે જુઓ, મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું હોતું નથી. એટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે. જી તમે જાણવા માગો છો તે વાત વિશે રૂબરૂમાં ખુલાસો થવાથી તમારા ચિત્તને સંતોષ થવા યોગ્ય છે. કારણ કે કહેવું હોય તે કંઈ અને સમજાય કંઈ, માટે જે જે વિચાર આવે તે બધા યથાર્થ લખી શકાતા નથી. રૂબરૂ આવો તો હજી તમને ઠમઠોરું બ્રહ્મચારીજી કહે છે. તેથી ચિત્ત સમાધાનની અગત્ય લાગતી હોય તમને, આટલામાં સમાધાન થઈ ગયું હોય અને સુધરી જાવ એમ તો ઠીક છે, નહીં તો રૂબરૂ આવો કે ચિત્ત સમાધાનની અગત્ય લાગતી હોય તો સમાગમનો યોગ બને તો પર્યુષણ ઉપર કે તે વહેલા યથા અવસર આવો. કે ક્યારે લખ્યો છે આ પત્ર? જેઠ મહિનામાં, અને શ્રાવણ મહિનામાં પર્યુષણ હોય કે 1.5-2 મહિનો છે હજી, ત્યારે આવો. જો સમાધાન કરવું હોય તો, સમાધાન થઈ ગયું હોય તો નહીં આવતા તમારે. સમાધાન કરવાનું અગત્ય લાગતું હોય ને સમાધાનનો યોગ બને તો પર્યુષણ ઉપર કે તેથી વહેલા યથા અવસર પુરુષાર્થ કરે છે. હવે જુઓ, જેવું કઠિન કામ હશે તે કરી લખો છો, પરંતુ અત્રે આવું પણ તમને અઘરું પડે છે. એટલે હમણાં તો ટૂંકામાં વાત પતાવવા ઈચ્છા છે. અમુક સુખી છે ને અમુક દુઃખી છે, એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી તેની ફિકરમાં પડવું એ વિચારવાનું કર્તવ્ય નથી. અને આગળ લખ્યું, આ તો ઘણીવાર વાંચ્યું છે મંદિરમાં, આનો ખાલી 4 લીટી વાંચું છું. આજ હમણાં આવ્યું ને કે કૃપાળુદેવે જ્ઞાનાણો ગ્રંથ હોરાવવાનું કહ્યું. એ જ્ઞાનાણો ગ્રંથમાંથી આ છે. મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપીને મોટા ગણવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં, મોતિયા ઉતરણ લોહીના બાટલા ચડાવો, રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો, ગરીબોને દફતર લઈ દો, ચશ્માની ફ્રેમ મારા તરફથી. આમાં હિત માનો છો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાવ તો એ કેમ લક્ષ્યમાં નથી આવતું? તમારે શી ગતિ થશે? આ શુભચંદ્રાચાર્ય મહારાજ જ્ઞાનાણો ગ્રંથમાં લખે છે, એનો સાર લખ્યો છે બ્રહ્મચારી. એ મૂળ ગ્રંથ હસ્તલિખિત અગાસમાં પડ્યો છે અત્યારે, લપેટેલો મખમલમાં, સાડી કાલે માળે પ્રભુજીને બેઠા. એટલે આપણે જેને ધર્મ માનીએ ને, એ ધર્મનો માંડ ટીપું હોય તો સારું. ગોપાલમાં શ્રદ્ધા થાય પછી બધું ફરે સંપ્રદાય પ્રમાણે. તોય શું છે, આ પુણ્યનું કારણ છે, ખોટું નથી. એકાંતે જ્ઞાની ના પાડે જ નહીં. એમ કરતાં કરતાં કોઈ પામે મુમુક્ષુ વાત. આત્મસિદ્ધિ તો પાકી કરે, 20 દુહા તો પાકા કરે, મંત્ર તો કરે, 36 માળામાંથી 2-4 તો ધ્યાન રહે, નામ લે જ ને. ગમે એમ કરીને ગોપાલનું નામ તો જાગતું રહે છે એ રીતે. એટલે એમ સવળું લેવાનું પછી. એટલે જ્ઞાની નિષેધ ન કરે, પણ ધર્મ કશું ઓર રાહુન સાધન છે. પણ આ તો ન જ ચાલે મંદિરમાં કે આશ્રમમાં. આ બધું ફ્રેમ મફત મળે છે, દાંતનો કેમ છે, એ બધું બહાર મંદિરની બહાર હોય. આત્મા અહીંયા અંદર ન હોય. 12-25 માળની હોસ્પિટલ બનાવો પૈસા હોય તો, કે જે રાજચંદ્ર નામ બોલ છે અને જીવે ત્યાં મફત દવા. અંદર નહીં, અંદર ન હોય. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. આ કેમ ગળે ઉતરે? અનંતકાલથી જીવ પોતાને દેહ માને છે, સામેવાળાને દેહ માને છે. દેહનું ભલું એ ભલું, દેહનું ભૂંડું એ ભૂંડું, દેહનું સુખ એ સુખ. એટલે આમ જ માને. એટલે બહુ બધું આંખની હોસ્પિટલ કરો, મોતિયાના કેમ કરો, લોહીના બાટલા ભેગા કરો, રસ્તા પોળા કરો. ના એટલે શું છે, એ શા માટે ના, એટલે સાવ કાંઈ જે ન સાંભળતો હોય ને એ ભલે સાંભળે, પણ ઘણા શું, એટલે આ પ્રશ્ન એમ હતો એમાં તમે જે કહો છો એ, કે નિત્યક્રમ કરવાનો. એટલે 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપણાનો પાઠ ને 3 માળા. પછી ઘણા આત્મસિદ્ધિ, છપદનો પત્ર એ બધું કરે, કરવાનું જ છે. પછી ઘણા શું કરે, કાર ચલાવતા ચલાવતા બોલું કેસેટ મૂકી દે, એટલે આત્મસિદ્ધિ થઈ ગઈ ને, એટલે એમ સમજ મારો નિત્યક્રમ થઈ ગયો છે. પછી આખો દિવસ શું કરે છે, તો ચલાવ્યા કરે. એના કરતાં હે પ્રભુની પહેલી લીટીનો અર્થ વિચારે તો બ્રહ્મચર્ય વધારે ફાયદો થાય.
તમે ડ્રાઇવિંગ કરતા કરતા એ સાંભળો છો એટલે ઉપયોગ તો જાય છે, એટલે અવધાન તો કરો જ છો. ના, ડ્રાઇવિંગ એ કરો છો ને સાંભળો છો એટલે અવધાન તો થયું ને એ રીતે. સાંભળો, એ કરતા તમે ડ્રાઇવિંગ કરતા કરતા ધ્યાન રાખો કે કોઈ સામે ભટકાય નહીં, અને સાથે વિચારો કે અધમધમ અધિકોપતિ સકળ જગતમાં હોય કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કૃપાઓ જોઈએ. એ વિચારો તો કેમાં વધારે ફાયદો થાય. પણ એ કરવું નથી, એને ઓલું સહેલું પડી જાય ને, બટન દબાવી દેવાય. કોઈ મળે તો આમ, હે કેમ છો, હાવ આર યુ, એ ચાલે ને. આત્મસિદ્ધિ એ ચાલે. ત્યારે બંધ કરી દે આત્મસિદ્ધિ, બગીચામાં ચાલતો હોય ત્યારે. આત્મસિદ્ધિ કેસેટ ગાય જ નહીં, આપણે ક્યાં ગાવી, આપણે ક્યાં કરવી જ છે આત્મસિદ્ધિ. મારો ક્રમ આજનો પૂરો થઈ ગયો એટલે મન મનાવે છે. તો એક્સ્ટ્રા વિચારો ને. અચ્છા, હવે એને એમાં મજા આવે એવું. નિત્યક્રમ કરો, નિત્યક્રમ તમે કરો છો ત્યારે વિચારો છો 20 દુઆના અર્થ વિચારો છો કે ગાઈ જાઓ છો? બ્રહ્મચર્ય કર્યું છે, 20 દુઆના અર્થ વાંચો, બ્રહ્મચર્ય કર્યા છે, બીજું કોઈ પુસ્તક નહીં. 20 તમે ક્રમ કરો ને 20 દુઆના, તો બ્રહ્મચર્ય બોધામૃત 2 માં 20 દુઆના અર્થ અંગત ડાયરીમાંથી મળ્યા છે છેલ્લે છે. સામાન્ય રીતે કર્યા છે 264માં પત્ર. એ અર્થ વાંચો, રોજ એક એક કડીનો અર્થ વાંચો. બ્રહ્મચર્ય એમ કહ્યું છે, ઘણાના અગાસમાં ક્રમ હોય કે આ બધા ક્રમમાં હું જાય છે, 8 10 સજાયમાં, આત્મસિદ્ધિમાં, સારું જ છે. રખડવા કરતા તો, મેચ જોવા કરતા તો બ્રહ્મચર્ય લખ્યું છે એ આખા ક્રમમાં. એટલે 1 કલાક 1.5 કલાક થાય આત્મસિદ્ધિમાં. રાગથી ગાય તો આમને સામને બધું અલગ અલગ રાગે. એક જ ગાથા ઉપર તમે વિચારશો 1.5 કલાક, વધારે ફળ થશે એમ લખ્યું છે. એટલે છેલ્લે વિચારે ને કે આમાં શું કહેવા માંગે છે કૃપાળદેવ. પ્રભુજી આટલું બધું 20 દુહાનું મહત્વ કેમ આપતા? એટલે તમે રોજ એક દુહો લ્યો. હવે આપણે, તમે કીધું એ વિચાર, આપણે શું વિચાર કરીએ? વિચાર તો ગમે તે ભમે છે આપણા. એટલે બ્રહ્મચર્ય શું વિચાર કર્યો છે એ વાંચો. અડધું અડધું પાનું છે એક એક દુહાનું. એવા અલગ અલગ ડાયરી, 6 નંબરની, 9 નંબરની, પછી અર્થ 5 જગ્યાએ અર્થ કર્યા છે બ્રહ્મચર્ય અલગ. પણ આપણે એમ સંતોષ થઈ જાય કે ક્રમ પતાવી દીધો, પણ એ નિયમમાં રહે તોય સારું છે, તોય સારું છે. એમ કરતા કરતા ક્યારેક લાગે ને, કેમ કે ક્યારેક તો અભ્યાસ, આપણે ઓલું જ અભ્યાસ થઈ ગયો છે તો શું થાય હવે. એમ અંતર્મુહૂર્તમાં ખાલી આત્માના અનુસંધાનમાં રહે ને તો અંતર્મુહૂર્તમાં સંકિતને કેવળ જ્ઞાન થઈ જાય પછી. એટલે બધા મોટા મોટા ને આનંદજી મહારાજે લખ્યું છે, મન વયું જાય છે ક્યાંય, કે આકાશમાં પાતાળમાં. એટલે ભાગી જાય તો ક્યાંનું ક્યાંય વયું જાય, પણ તોય કરવાનું. એટલે તો જાપ આપ્યો પછી સહજ આત્મ. એટલે પ્રભુજીએ કહ્યું છે બ્રહ્મચર્ય કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલે ત્યારે સહજ આત્મ સ્વરૂપે કુપોલની દશા છે. પ્રભુ કે તું એ જ છો સહજ આત્મ પરમ ગુરુ, એ મારા ગુરુ, તમે સહજ આત્મ સ્વરૂપ જ છો. તો ઋષિનાથ ભગવાન સહજ આત્મ સ્વરૂપ જ છે. પછી કુપોલદેવ મહાવીર છે એમ સમજાય ને એને. પછી એ મહાવીર સ્વામી જે બોલે ત્યારે રાજચંદ્રની જ જય હોય, અને રાજચંદ્ર જે બોલે ત્યારે રાજચંદ્રની જ હોય. એટલે મારે 4 વાર જે થાય, પરમ કુપોલદેવની જે, ફરીવાર જે, ફરીવાર જે, ફરીવાર જે, પછી બરોબર ને. પણ સંપ્રદાય ન થાય, પણ 4 વાર જે થાય. કેમ નીકળે આ? ઘણા લાંબા કાળના ઓલા પછી નીકળે. સત્સંગનો જોગ જ નથી આપણે. કેટલા કૃષ્ણદાસ, બાળ બ્રહ્મચારી કૃષ્ણદાસને કોઈ ઘણા લાંબા કાળના બોધે આ સમજાય. કોઈની હિંમત ન ચાલતી. પછી બ્રહ્મચર્ય માથે લખ્યું દુષ્મ કાળનો મહાવીર, કળિયુગના કેવળ. એ હસ્તાક્ષર વાળું છે મારી આગળ બ્રહ્મચર્ય કલમનું, ઓરિજિનલ પત્રમાંથી 14/3/1941. હિંમત કોની ચાલે આ? ભગવાન કહે બ્રહ્મચારી કહે અમારે તો રામ ને કૃષ્ણ પરણેલા હતા, એટલે બ્રહ્મચારી અમારે વાંધો ન આવે, કે એ પરણ્યા હતા તોય. વાણીઓ ભૂલી ગયો કે અમારે 22 પરણેલા હતા 24માંથી, પછી દીક્ષા લીધેલી. બહુ અઘરું છે, સંપ્રદાય નીકળે નહીં. સત્સંગ જ ક્યાં છે? ઠીક, આ તો ઘસઘસ કરી લે, શુભમાં રહેવાય. એમાંથી ધીરે 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 ગોકળ ગાયની સ્પીડે આગળ વધીએ. પ્રભુજી કીધા એલઆઈચીનું બી છે. મેચ જોવા કરતા તો સારું જ ને, બગીચામાં બેસવા કરતા તો, સાવ ઢાકલા ઢુકલી કરવા કરતા. એ તો મોતિયાના કેમ્પમાં આવ્યો છે હમણાં, લોહી ભેગું કરવા. રવિવાર છે ને, આજે કેમ્પ છે બ્લડ ડોનેશનનો, ઘાટકો પટેશન આગળ. જવા મળ્યો, મફત જમાડવાના હતા ને ઓલા બિલ્ડર કો, ગયા રવિવાર જમાડ્યું ને બધાને. જેમાં વયો જાય કેરી રસ ને પૂરી. ન ગમવા જેવું શું છે વ્યવહારમાં? મને કહો મફત સારી ફ્રેમ આપે એક્સ્ટ્રા, મફત. ન ગમવા જેવું શું છે? ગમે જ ને.
કેમ કે અનંતકાળનો અભ્યાસ છે. આ પ્રથમ દશાએ કાળકૂટ ઝેર લાગ્યા, અહીંયા ઈચ્છા નિરોધ કરવો પડે ને, એટલો દુર્લભ છે તોય અનંતવાર મેળવ્યો છે પાછો. 692 છે ને, દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવારમાં, આટલો દુર્લભ છે. પણ એટલે ક્યારે સમજાય? આ જીવ છે ને એ મરે નહીં ક્યારે આત્મા, એટલે જીવ્યા જ કરે, જીવ્યા જ કરે છે. એટલે તમે આંખ બંધ કરીને વિચાર, થોડું અઘરું છે. છેલ્લે તો કોપાદો લખ્યું છે, કેવળ જ્ઞાન પણ જેનો અંત પામી શકતા નથી, અને કેવળીથી કંઈ અજાણ્યું નથી પાછું. એટલે આને પહેલાં ક્યાંક હતો તો ક્યારેક તો હું માણસ હશ ને. ક્યારેક જ્યારે હું માણસ હતો ત્યારે હું વિચારું એ ધ્યાનમાં લઈને કે આની પહેલાં ક્યારેક તો માણસ હશ ને. તો આ ક્યારે મરે જ નહીં એવી વસ્તુ છે ને, આની શરૂઆત થઈ નથી, અનાદિ છે આ. તો કેટલી વાર પહેલાં થાય? અનંતવાર ને. તો આ દુર્લભ મનુષ્ય ભવ છે. 2000 સાગરોપમાં ખાલી 16 વાર જ મળે, માનો પુરુષ, 16 વાર સ્ત્રી, 16 વાર નપુંસક, તોય કેટલી બધી વાર અનંત થઈ ગયું એને. એટલે આટલો દુર્લભ છે તોય અનંતવાર મળેલો જ પાછો. એટલે કોપોદો લખ્યું છે પણ કે દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર પ્રાપ્ત થયો છે. આટલો દુર્લભ છે તોય અનંતવાર મળ્યો છે. તોય અરે ભાવચક્રનો આંટો એકનો ટાળે મૂર્ખા કર્યું તો શું? તોય એટલે ખીજાણા પછી કે તને આ હવે ત્યારે ખબર નહોતી, હવે તને ખબર પડી એમ તું માનો છો કે મને હું જાણું છું. વધતે ઓછે અંશે એને ખબર પડી કે આની કિંમત કેટલી છે. આ મળ્યા પછી હજી આ કરો છો તું, તો ફરી વાર ક્યારે મળશે એમ? એટલે પ્રભુજી તો એમ જ કહેતા, છેલ્લી ગાડી છે, આની પછી હવે ગાડી નથી કાંઈ. આ છેલ્લી ગાડીમાં જો ન બેઠો તું, મુસાફરી નહીં કર, તો હવે ગઈ ગાડી તારી. આ છેલ્લો ભાવ છે એમ સમજીને તું મહેનત કરવા માંડ. એટલે કે સીધું સમકિત મોક્ષ ન થઈ જાય આ ભવ એનો, પણ એ બી રોપાઈ જાય એનું, એટલે સમકિત દેવ થાય કે સમાધિ મરણપૂર્વક દેહ છોડે, તો ફરીવાર પાછો એ સમકિત એ પાછું ખીલે, સત્પુરુષનો યોગ થાય એને, અને આગળ વધે અધ્યાત્મ. જેમ કરેલા પાપો ભોગવવા પડે છે આપણે, એમ આ સમકિત રોપાઈ ગયું હોય એ પાછું આગળ કેરી ફોરવર્ડ થાય. જૈનેતરમાં કહે છે, ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. એકવાર બી રોપાઈ ગયું એનું, એકવાર સમકિતની છાપ લાગી ગઈ, છૂટે જ વહેલો મોડો, નરકે જી આવે. ક્ષણિક રાજા છે જ ને, પણ તો છેલ્લે છૂટશે પછી. તો સમકિત નથી, એ નરકે જશે, એ રખડ્યા કરશે, છૂટશે નહીં પાછો. એ દેવલોકમાં જાય પાછો 1 કરોડ વર્ષ. અત્યારે આપણને કહો કે આના પહેલાના ભોગમાં તમે 1 કરોડ વર્ષ દેવલોકમાં હતા, તો અત્યારે શું એનું? તો એવું આ ભવનું પછી એવું થઈ જશે આ મરી ગયા પછી, કે આના પહેલાં તમે માણસ હતા અને ઘાટકોપરના શહેરમાં રહેતા હતા તમે, તમારે 3 કાર હતી અને 3000 સ્ક્વેર ફીટનો હાઈ ક્લાસ ફ્લેટ હતો, ગાર્ડન વ્યૂ. પછી કાંઈ નહીં, પછી પછવાડું. એમ આનું એવું જ થઈ જશે થોડા વખત પછી, અને પછી એવું જ થઈ જશે. પછી જેવું અનંતવાર થયું છે કે જે એની પાસે નથી ને એને માટે ઝૂર્યા કરે છે, જે છે એનું સુખ નથી, છે એનું સુખ નથી, નથી એનું દુઃખ છે, એનું નામ સંસાર ચાલ્યા જ કરે છે. એના માટે ઝૂર્યા કરે છે બધા પ્રાણીઓ. પોપદે લખ્યું છે, ખરું સુખ સામા છે. નાના કીડીથી લઈને હાથી સુધી બધા સુખ ગોતે છે. આપણે સુખ જ ગોતીએ ને, તો જ રવિવારે ફરસાણ મીઠાઈ હોય ને, રોજ ન હોય. આજે રવિવાર છે ને, આજે મજા કરીએ. કેરીની સિઝન ચાલે છે, રોજ તો કેરીના બટકા, આજે રસ કાઢીએ, સાત ઢોકળાય કરજો, એટલે મજા કરી લઈએ. એમ મજા કરી લઈએ, એને મજા કરી લેવી છે. એને ખબર નથી હું સજા ભોગવું છું. જેલમાં છે એને એમ કે આમ મજા માટે છે, હકીકતમાં સજા છે, દંડક છે, મનુષ્ય ભવે દંડ તરીકે છે. એમાંથી એને જેલમાં રહીને કામ કરવાનું છે. આ ઘણા લાંબા કાળના સત્સંગના બોધે આપણા કરતાં આગળ હોય, એની સાથે પરમ સત્સંગ કરે, ગળે ઉતરે, ઘસઘસ કરે, ત્યારે થાય. આખો દિવસ એમાં જ રહેવું પડે. આ તો માંડ થોડો સમય કાઢ્યો એમ, હાફ ડે લઈને આવ્યો એમ. ક્યાંય હાફ ડે હોય, સત્સંગમાં હાફ ડે જ હોય. 15-20 મિનિટ પછી આવે ને 10 મિનિટ પહેલાં ઉઠી ગયો હોય, એટલે માંડ 60 મિનિટમાંથી 18 મિનિટ થાય. એમાં એક જ જોકું આવી જાય પછી, એટલે ગડબડ છે બધી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એમાં જોકું તો આવી જ જાય ને, આટલો થાક લાગે, આટલું સૂકું લાગે ને. પૈસા ગણતા ગણતા કોઈ જોકું આવ્યું 2000 નોટ, એમાં જોકું ન આવે. એ રુચિની વાત છે. આ રુચિમાં બેસતું નથી. આને
પણ પૂર્વ પૂર્ણ હતા ક્યાંક, એટલે થોડોક રસ જાગ્યો એટલે વળી આવે છે હિંમત કરીને. એટલે એમ હિંમત કેટલી છે ને તોય આવે છે. હિંમત મરદા તો મદદ ખુદા હતા. એટલે છેલ્લે તો આ ખતરનાક છે. એટલે જોગ કુપોલ જો કહેતા સત્સંગનો જોગ જ નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.